ત્રિશુલિયો ઘાટ એટલે કહેવાય છે ને મામૂલી વાત નથી, અને ચાલતા આવ્યા હોય તોય થાકી જાવ, અને એમાં તો પાછો રથ ચડાઈને ઉપર લાવવું એટલે બહુ મોટી કાઠી વાત થાય. હવે એની અંદર જો સરસ મજાની તાજગી ભરી ચા મળી જાય ને તો એ સુંદર મજાનું થઈ જાય. અને એમાં ત્રિશુલિયો ઘાટની ચા તો ભાઈ આખા જે પણ ચાલતા આવતા વ્યક્તિ હોય કે પછી ગાડીમાં આવતા હોય તો એક વખત તો સ્પેશિયલ અહીંયા ચા પીવા આવે. ચા આવે તાજગી આવી જ જાય. અહીંયા ચા ની અંદર દૂધ, ચા, ખાંડ જે આપણે વસ્તુ ઉમેરતા હોય જે વસ્તુ ઉમેરવામાં આવે છે, પણ અહીંયા સેવા ભાવ અને જે પ્રેમ એની અંદર ઉમેરાય છે ને એની અદ્ભુતતા એ ચાના સ્વાદની અંદર ઘણું ચાર ચાંદ લગાવે છે. બરાબર ને? અહીંયા જે બરફના મોટા મોટા ચોસલા જે કહેવાય જે બરફની પાટો છે એ અંદર રાખેલી છે, દૂધ રાખેલું છે, આ મોટો હોજ બનાવેલો છે, કહેવાય છે દેશી ફ્રીજ બનાવેલું છે. હવે ચા કેવું છે આની અંદર તમે જુઓ આવી રીતે રકાબી લઈને, કોઈ પ્લાસ્ટિક વાપરતા નહીં ને. હા, અહીંયા બધા લોકો ચાની રકાબી અને આવી મસ્ત મજાની મોટી કેટલી લઈને ઉભા રહે, તમે ઉભા રહો અને અહીંયા ચા પીતા જાઓ. બરાબર ને? રાઈટ. ચા પરખિયાત છે આટલા આટલી કોઈ ચા પીવા સારું પૈસે લાયા. રકાબી વાળો કેમ તરીકે પણ લોકોમાં પ્રખ્યાત છે. મૂડમાં આવી ગયા, મૂડમાં આવી જવાના. બાપુ અરે બાપુ મોજ પડી જાય. હવે તમે જોયું આખું ચાનું સરસ મજાનું કેવું આ કેમ્પ તૈયાર થયેલો છે. તો ફરીથી આપણે એક જયકારો બોલાવી દઈએ. બોલ મારી અંબે, બોલ મારી અંબે. વાહ વાહ.